નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ દ્રવ્ય એકેડમીમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કંડક્ટર અને ડ્રાઈવર લેક્ચર સિરીઝ નંબર 4 છે, જેમાં આપણે કંડક્ટર અને ડ્રાઈવરને સંપૂર્ણ સિલેબસ આધારિત પ્રશ્નો જે બેઝિકથી એડવાન્સ લેવલના હશે। વિદ્યાર્થી મિત્રો, આમાં પ્રશ્ન થોડા એડવાન્સ લેવલના હશે, કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને આવા નવા વિડીયો જોવા માટે અમારા સાથે બન્યા રહો। પ્રશ્ન નંબર 1, ભાડભૂતનો મેળો નીચેનામાંથી કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે નર્મદા, ઓપ્શન બી ડાંગ, ઓપ્શન સી ભરૂચ, ઓપ્શન ડી અમદાવાદ। તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન સી ભરૂચ। ભાડભૂતનો મેળો નર્મદા નદીને કાંઠે ભરૂચ જિલ્લામાં ભરાય છે। ત્યારબાદનો જોઈએ પ્રશ્ન નંબર 2, જે કોમ્પ્યુટરનો છે। પ્રશ્ન નંબર 2માં છે, કોમ્પ્યુટરમાં ગુડ લખાણની પદ્ધતિને શું કહેવાય છે? ઓપ્શન છે એ સ્નૂફિંગ, બી બાઇનરી, ઓપ્શન સી હેક્સાગોન, ઓપ્શન ડી ક્રિપ્ટોગ્રાફી। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી ક્રિપ્ટોગ્રાફી। કોમ્પ્યુટરમાં જે ગુડ લખાણની પદ્ધતિ હોય છે તેને ક્રિપ્ટોગ્રાફી કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, જે ગુજરાતના જનરલ નોલેજને લગતો છે। ગુજરાતની ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લંબાઈનો તફાવત કેટલો છે? જેના ઓપ્શન છે ઓપ્શન નંબર એ 120, ઓપ્શન બી 90, ઓપ્શન સી 100, ઓપ્શન ડી 512। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ઓપ્શન બી 90। ગુજરાતની ઉત્તર અને દક્ષિણની લંબાઈ એમ કુલ 590 છે અને પૂર્વ પશ્ચિમની લંબાઈ 500 છે, જેનો તફાવત વિદ્યાર્થી મિત્રો તમને અહીં પૂછવામાં આવ્યું છે, તેનો તફાવત છે 90। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, જીએસઆરટીસીની બસનો સ્ટોપ ટિકિંગ બુકિંગ ટાઈમ કયો છે? જેના ઓપ્શન છે ઓપ્શન નંબર એ 23:50 થી 12:20, ઓપ્શન નંબર બી 10:30 થી 11, ઓપ્શન નંબર સી 22:30 થી 23:20, ઓપ્શન નંબર ડી એક પણ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર એ, જીએસઆરટીસીનો બસ સ્ટોપ ટિકિંગ બુકિંગ ટાઈમ 23:50 થી 12:20 છે, એટલે કે 11:50 થી 12:20 જે રાત્રિનો સમય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જીએસઆરટીસી બસમાં જ્યારે કોઈ પત્રકાર મુસાફરી કરે તો તેને બસની ફ્રી મુસાફરી માટે ક્યુ કાર્ડ હોવું જરૂરી છે? જેના ઓપ્શન છે ઓપ્શન નંબર એ પત્રકાર બેજ, ઓપ્શન નંબર બી આઈ કાર્ડ, ઓપ્શન નંબર સી ચૂંટણી કાર્ડ કે ઓપ્શન નંબર ડી એક્રિડેશન કાર્ડ। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ડી એક્રિડેશન કાર્ડ। જ્યારે કોઈ પત્રકાર જીએસઆરટીસીની બસમાં ફ્રી મુસાફરી કરે તો તેની પાસે એક્રિડેશન કાર્ડ હોવું જરૂરી છે। ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન નંબર 6, મોટર વ્હીકલની કઈ કલમમાં કંડક્ટરની વ્યાખ્યા આપેલી છે? જેના ઓપ્શન છે ઓપ્શન નંબર એ કલમ 24, ઓપ્શન નંબર બી કલમ 1, ઓપ્શન નંબર સી કલમ 126, ઓપ્શન નંબર ડી કલમ 2। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી કલમ નંબર 2માં કંડક્ટરની વ્યાખ્યા આપેલી છે। ત્યારબાદ જોઈએ તો ગણિતનો પ્રશ્ન છે કે 9નો વર્ગ પ્લસ 9 જેના 90% બરાબર શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8, જે કોમ્પ્યુટરનો છે। જ્યારે કોમ્પ્યુટરમાં ડોક્યુમેન્ટમાં હાંસિયાની ગોઠવણી નક્કી કરવા માટે શું વપરાય છે? ઓપ્શન એ ફાઇલ બાર, ઓપ્શન બી રૂલર બાર, ઓપ્શન સી ફોર્મેટ બાર, ઓપ્શન ડી હેલ્પ।
તો વિદ્યાર્થી મિત્રો આનો રાઈટ આન્સર છે રૂલર બાર. જ્યારે ડોક્યુમેન્ટમાં હાસ્યાની ગોઠવણી કરવી હોય ત્યારે રૂલર બારની આવશ્યકતા જરૂર પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. જૂનાગઢમાં આવેલ સુદર્શન તળાવમાં નીચેનામાંથી કયા રાજા સંકળાયેલા નથી? ઓપ્શન એ રુદ્રદામા, ઓપ્શન બી ચંદ્રગુપ્ત, ઓપ્શન સી ધ્રુવસેન, ઓપ્શન ડી અશોક. તો વિદ્યાર્થી મિત્રો આનો રાઈટ આન્સર છે ઓપ્શન સી ધ્રુવસેન, જે જૂનાગઢમાં આવેલા સુદર્શન તળાવ સાથે સંકળાયેલ નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જેનો કોઈ ચાર્જ નથી, સબસ્ક્રાઈબ કરવું તો ફ્રી છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. એ લેડીઝ તો તેનું બહુવચન લેડીઝ, બી પેન તો તેનું બહુવચન પેન્સ, સી લોગો તો તેનું બહુવચન લોગોસ, ડી નાઇફ તો તેનું બહુવચન નાઇવ્સ. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમારે ખોટો વિકલ્પ પસંદ કરવાનો છે. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન સી. અહીં લોગોનું લોગોસ નહીં, ખાલી એસ જ આવશે, ઈ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન નંબર 11, જે ગુજરાતીનો છે. અનભે શબ્દનું શિષ્ટ સ્વરૂપ લખો. એ નિર્ભય, બી ડરપોક, સી ભયભીત, ડી કૃતાર્થ. તો વિદ્યાર્થી મિત્રો આનો રાઈટ આન્સર છે નિર્ભય. અનભે શબ્દનું શિષ્ટ સ્વરૂપ છે નિર્ભય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12. પ્રેમાનંદે વડોદરાને કયા નામથી ઉલ્લેખ્યું છે? જેના ઓપ્શન છે એ વતપડક, બી વીરક્ષેત્ર, સી સંસ્કારી નગરી, ડી વટપુર. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી. પ્રેમાનંદે વડોદરાને વીરક્ષેત્ર તરીકે ઉલ્લેખ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. રોડ સેફટીમાં ચેતવણી આપતા ચિહ્નોનો આકાર કેવો હોય છે? ઓપ્શન એ લંબચોરસ, ઓપ્શન બી ચોરસ, ઓપ્શન સી ત્રિકોણ, ઓપ્શન ડી વર્તુળ. તો વિદ્યાર્થી મિત્રો આનો રાઈટ આન્સર છે ઓપ્શન સી ત્રિકોણ. રોડ સેફટીમાં જ્યારે ચેતવણી આપતા ચિહ્નોનો આકાર પૂછવામાં આવે તો તે છે ત્રિકોણ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 14, જે કોમ્પ્યુટરનો છે. જ્યારે MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુનો વિકલ્પ ઉપયોગ થાય છે? જેના ઓપ્શન છે ઓપ્શન નંબર એ ટૂલ્સમાં જઈને હાઇડ સ્લાઇડ, બી વ્યૂમાં જઈને હાઇડ સ્લાઇડ, સી ફોર્મેટમાં જઈને હાઇડ સ્લાઇડ, કે ડી સાઇડ શોમાં જઈને હાઇડ સ્લાઇડ. તો વિદ્યાર્થી મિત્રો આનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી સાઇડ શોમાં જઈને હાઇડ સ્લાઇડ, જેના વડે MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સાઇડને સંતાડી શકાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 15. ચિત્રમાં આપેલી આકૃતિ શું દર્શાવે છે? ઓપ્શન એ છે આગળ જવાની મનાઈ છે, ઓપ્શન બી છે ફરજિયાત આગળ વધો, ઓપ્શન સી સ્પીડ લિમિટ, ઓપ્શન ડી સામેથી આવતા વાહન ટ્રાફિકને પ્રાથમિકતા. તો વિદ્યાર્થી મિત્રો આમાં રાઈટ આન્સર છે એ આગળ જવાની મનાઈ છે. ચિત્રમાં આપેલી આકૃતિ એ દર્શાવે છે કે આગળ જવાની મનાઈ છે. ઓપ્શન એ. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો મદદગાર રહ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.